जी हाँ, यहाँ पर बना रहे हमारे गृह सहकारिता मंत्री अमित भाई शाह। उनका हम तहे दिल से, मैं शक्ति सिंह धनकवाड़ा क्रिकेट कमेंटेटर, और तहे दिल से स्वागत करता हूँ समग्र वाव थराद की ओर से। और बिल्कुल अच्छा माहौल है यहाँ पर देखा जाए तो, और हमारे चेयरमैन साहब से शंकरभाई चौधरी के नेतृत्व में बना। મારી સાથે એક એવા યુવા છે જેનું નામ છે શક્તિસિંહ વાઘેલા, જેઓ વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડાથી બિલોંગ કરે છે। હમણાં કદાચ તમે એમનો વિડીયો સોશિયલ મીડિયામાં જોયો હશે। ખૂબ અદ્ભુત રીતે જેમ ક્રિકેટની કમેન્ટ્રી હોય છે એ રીતના ખૂબ અદ્ભુત રીતે પોતે કરી જાણે છે। આજનો વિષય છે કે જ્યારે વાવ થરાદ જિલ્લો અલગ થયો અને પ્રથમવાર દેશના ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિત શાહ જ્યારે એશિયાની સૌથી મોટી ડેરી પ્લાન્ટ જે છે દિયોદર ખાતે આવેલો ત્યાં આવી રહ્યા છે, ત્યારે એમની સાથે મારે ચર્ચા કરવી છે। શક્તિસિંહ, શું કહેશો? તમારી જે કમેન્ટ્રી ભાષામાં મારે તમારી સાથે વાત કરવી છે। જી નમસ્કાર રાજભાઈ। અમિત શાહ જ્યારે 2 દિવસીય ગુજરાતના પ્રવાસ ઉપર છે ત્યારે વાવ થરાદમાં એક રંગીલ માહોલ બન્યો છે। એમાં આજે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી ખાતે તેઓ વધારી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ચારે તરફ જે મહિલાઓનો ઉત્સાહ છે અને સમગ્ર પશુપાલકોનો જે ઉત્સાહ છે એ માનનીય અમિતભાઈ શાહનું સ્વાગત કરવા માટે બિલકુલ આતુર છે। અને એક દિવાળી જેવો માહોલ છે આ બનાસની ધરતી અને વાવ થરાદની ધરતી ઉપર। અને વાવ થરાદ જિલ્લો બન્યા પછી પ્રથમવાર તેઓ ગુજરાતના વાવ થરાદ જિલ્લા ઉપર આવી રહ્યા છે, ત્યારે હું શક્તિસિંહ ધનકવાડા તેમનું હૃદયથી સ્વાગત કરું છું। આપણે જે ઓલી આગવી અદા છે ક્રિકેટની, તો એ વિષય ઉપર સ્વાગત કરવું હોય તો? जी हाँ, यहाँ पर बना रहे हमारे गृह सहकारिता मंत्री अमित भाई शाह। उनका हम तहे दिल से, मैं शक्ति सिंह धनकवाड़ा क्रिकेट कमेंटेटर, और तहे दिल से स्वागत करता हूँ समग्र वाव थराद की ओर से। और बिल्कुल अच्छा माहौल है यहाँ पर देखा जाए तो, और हमारे चेयरमैन साहब से शंकरभाई चौधरी के नेतृत्व में बनास डेयरी जो नए नए आयाम छू रही है, और वो भविष्य में एशिया में की सबसे बड़ी डेयरी है, लेकिन भविष्य में दुनिया की सबसे बड़ी डेयरी बने, यही शुभकामना है मेरी राज भाई। થેન્ક યુ।